નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 247 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 247મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્દશીએ વિલેપલક તીર્થમાં સ્નાન કરીને જે ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા કરે છે તે સર્વ પાપોથી છૂટી જાય છે। દેવી, ત્યાર પછી મનુષ્યએ પરમ ઉત્તમ ફલકી વનમાં જવું, જ્યાં દેવતા અને ગંધર્વ બહુ ભારે તપસ્યા કરે છે। ત્યાં દુષદતી નદીમાં વિધિપૂર્વક સ્નાન કરીને મનુષ્ય દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરવાથી અગ્નિષ્ટોમ અને અતિરાત્ર યજ્ઞનું ફળ પામે છે। ત્યાં જે અમાવસ્યા અને પૂર્ણિમાએ શ્રાદ્ધ કરે છે તેને ગયા શ્રાદ્ધ જેવું ઉત્તમ ફળ મળે છે। શ્રાદ્ધમાં ફલકી વનના સમરણનું ફળ પિતૃને તૃપ્તિ દેનારું છે। ત્યાર પછી પાણીઘાટ તીર્થમાં પિતૃનું તર્પણ કરીને માનવ રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરવા ઉપરાંત સાંખ્ય અને યોગને પણ પ્રાપ્ત કરે છે। ત્યાર પછી મિશ્રક તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરીને મનુષ્ય સંપૂર્ણ તીર્થોના ફળનો ભાગી થાય છે અને પછી ઉત્તમ ગતિને પામે છે। ત્યાંથી વ્યાસવનમાં જઈને જે મનોજવ તીર્થમાં સ્નાન અને મનીષી પ્રભુના દર્શન કરે છે તે ઈચ્છિત પદાર્થોને પ્રાપ્ત કરે છે। ત્યાર પછી મધુવનમાં જઈને દેવતીર્થમાં સ્નાન કરીને શુદ્ધ થયેલા મનુષ્ય દેવતાઓ તથા ઋષિઓની પૂજા કરીને ઉત્તમ સિદ્ધિ મોક્ષ પ્રાપ્ત કરે છે। કૌશિકી સંગમ તીર્થમાં જઈને દુષદતી નદીમાં સ્નાન કરનાર પુરુષ જો નિયમિત આહાર કરીને નિયમપૂર્વક રહે તો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે। ત્યાંથી વ્યાસસ્થલી પર જવું, ત્યાં જનાર મનુષ્યનો શોક નિવૃત્ત થાય છે। કિંદુશી કૂપ પાસે જઈને ત્યાં થોડા તલનું દાન કરવાથી મનુષ્ય પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી મુક્ત થાય છે। આહન અને મુદિત આ બે તીર્થ પૃથ્વી પર પ્રસિદ્ધ છે। એમાં સ્નાન કરી શુદ્ધ ચિત્ત થયેલા માનવ સૂર્યલોકમાં જાય છે। ત્યાર પછી મૃગમૃત્યય તીર્થમાં જઈને જે ગંગાને પ્રણામ કરીને સ્થિત થાય છે તે મહાદેવજીનું પૂજન કરીને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે। ત્યાર પછી 3 લોકમાં વિખ્યાત વામન તીર્થમાં જવું, ત્યાં બલિના યજ્ઞમાં તેમના રાજ્યને હરી લેવાની ઈચ્છાથી ભગવાન વામનનો પ્રાદુર્ભાવ થયો હતો। ત્યાં વિષ્ણુપદમાં સ્નાન અને વામનજીનું પૂજન કરીને સર્વ પાપોથી શુદ્ધ ચિત્ત થયેલ મનુષ્ય ભગવાન વિષ્ણુના લોકમાં પ્રતિષ્ઠિત થાય છે। ત્યાં જ સર્વ પાતકોનો નાશ કરનાર જ્યેષ્ઠાશ્રમ નામક તીર્થ છે। જ્યેષ્ઠ શુક્લા એકાદશીએ ઉપવાસ કરીને બીજા દિવસે દ્વાદશીએ ત્યાં વિધિપૂર્વક સ્નાન કરનાર પુરુષ મનુષ્યોમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે છે। દેવી, તે તીર્થમાં કરેલું શ્રાદ્ધ પિતરોને સંતોષ આપનારું થાય છે।
ત્યાં જ સૂર્યતીર્થ છે. તેમાં સ્નાન કરીને માનવ સૂર્યલોકનો ભાગી થાય છે. કુલોતારણ તીર્થમાં જઈને સ્નાન કરનાર પુરુષ પોતાના કુળનો ઉદ્ધાર કરીને કલ્પ પર્યંત સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. પવનકુંડમાં સ્નાન કરીને ભગવાન મહેશ્વરના દર્શન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન શિવના ધામમાં જાય છે. હનુમ તીર્થમાં સ્નાન કરીને માનવ મોક્ષને પ્રાપ્ત કરે છે. રાજર્ષિ શાલહોત્રના તીર્થમાં સ્નાન કરવાથી બધા પાપો દૂર થઈ જાય છે. સરસ્વતીના શ્રીકુંભ નામક તીર્થમાં સ્નાન કરનાર યજ્ઞનો ભાગી થાય છે. નૈમિષ કુંડમાં સ્નાન કરવાથી નૈમિષ્યા અરણ્યમાં સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. વેદવતી તીર્થમાં સ્નાન કરીને સ્ત્રી સતી ધર્મના પુણ્ય પ્રાપ્ત કરે છે. બ્રહ્મ તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્ય બ્રાહ્મણ તત્વ પ્રાપ્ત કરે છે અને બ્રહ્માજીના પરમ ધામમાં જાય છે, જ્યાં જઈને કોઈ શોક કરતું નથી. સોમતીર્થમાં સ્નાન કરીને મનુષ્ય સ્વર્ગી ગતિ પ્રાપ્ત કરે છે. સપ્તસારસ્વ તીર્થમાં જઈને સ્નાન કરનાર મનુષ્ય મોક્ષનો ભાગી થાય છે. સપ્તસારસ્વ તીર્થ છે તે સ્થાન છે જેમાં સરસ્વતીની 7 ધારાઓનો સંગમ થયો છે. તે બધાના નામ આ પ્રમાણે છે: સુપ્રભા, કાંચનાક્ષી, વિશાલાક્ષી, મનોહરી, સુનંદા, સુવેણુ તથા 7મી વિમલોદકા. તે જ પ્રમાણે ઔશનસ તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે. કપાલ મોચનમાં સ્નાન કરીને બ્રહ્મ હત્યા કરનાર પણ શુદ્ધ થઈ જાય છે. વિશ્વામિત્ર તીર્થમાં સ્નાન કરનાર માનવ બ્રાહ્મણ તત્વ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી પૃથુકર્દ તીર્થમાં સ્નાન કરનાર પુરુષ ભવબંધનથી મુક્ત થાય છે અને અવિકીર્ણમાં સ્નાન કરનારને બ્રહ્મચર્યનું ફળ પ્રાપ્ત થાય છે. જે મધુસાવમાં જઈને સ્નાન કરે છે તે પાતકોથી મુક્ત થાય છે. વશિષ્ઠ તીર્થમાં સ્નાન કરવાથી વશિષ્ઠ લોકની પ્રાપ્તિ થાય છે. અરુણ સંગમમાં સ્નાન કરીને 3 રાત્રિ ઉપવાસ કરનાર મનુષ્ય પુનઃ સ્નાન કરી મોક્ષનો ભાગી થાય છે. મોહિની, ત્યાં બીજું સોમતીર્થ છે. તેમાં સ્નાન કરીને ચૈત્ર શુક્લ ષષ્ઠીએ શ્રાદ્ધ કરનાર પુરુષ પોતાના પિતરોનો ઉદ્ધાર કરે છે. પંચવટમાં સ્નાન કરીને યોગમૂર્તિધારી ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરવાથી માનવ દેવતાઓની સાથે આનંદ કરે છે. કુરુક્ષેત્રમાં સ્નાન કરનાર મનુષ્ય સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. સ્વર્ગદ્વારમાં ડૂબકી મારનાર માનવ સ્વર્ગલોકમાં પૂજાય છે. અનરક તીર્થમાં સ્નાન કરનાર પુરુષ સર્વ પાપોથી છૂટી જાય છે. દેવી, ત્યાર પછી ઉત્તમ કામ્ય વનમાં જવું જોઈએ, જેમાં પ્રવેશ કરતા સર્વ પાપોથી છુટકારો મળી જાય છે. તો અહીંયા નારદ પુરાણનો 247મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 248મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય
તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.